ખેડૂતને ફાયદો થાય ને ધારો કે એક માખી છે એ ફૂલ ઉપર બેસીને આ ફૂલ ઉપર બેસીને આ ફૂલ ઉપર બેસશે ને તો એકબીજાનું પરાગનયન થશે. પરાગનયનથી ફૂલ કવાશે નહીં, પ્લસ એનો દોણામાં મજબૂત થઈ જાય. સાહેબ આપણે સમજાવી રહ્યા છીએ. આ તલમાં ગમે તે એ તમને એક અલગથી વ્લોગ બનાવીને હું તમને બતાવીશ કે સાહેબ આપણે સમજાવી હતી બધું. તમને સાહેબ સમજાવશે, આપણે તમને બધું બતાવી દઈએ. અલગ આખો એક એનો આખો પાર્ટ બનાવશે અલગ. આપણે ઘણો ફાયદો છે આનો. 10-15 મિનિટનો વિડીયો બનાવશે. આપણી ચેનલમાં રેગ્યુલર વિડીયો આવશે, તમે જોતા રહેજો. આઉટ સીઝનમાં મૂલ્ય 300 કિલો નીકળે ના, હાલ કશું જ ના નીકળે, એક ટેપુય ના નીકળે ના, હાલ નહીં. ઓનલી ફોર 10મા મહિનાથી ચાલુ થશે, પછી છે 4-5 મહિના રોણી માખી મળી જઈએ આપણને. જુઓ રોણી માખી જાય એને રાણી માખી કહેવાય છે. એ જ ઈંડા મૂકે. બીજી આ માખી છે વર્કર માખી છે, અંદર ડ્રોન આવે, આને રાણી માખી કહેવાય. તે અલગ અલગ આવે બધા કરતાં, આકારમાં મોટી આવે, પીળા રંગ જેવી દેખાવામાં આવે છે. જોઈ શકો છો. મધનું અને ખોરાકનું પ્રમાણ ચાલુ છે. આ માખી એક ખોરાક લઈને આવી છે, એ હવે ખોરાક મૂકશે અંદર. હજી પીળા કલરનું લઈને આવી. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. જય માતાજી.